વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે માદક પદાર્થ ગાંજાનો જથ્થો મકાનમાં રાખી વેચાણ કરી રહેલ આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી એનડીપીએસ એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમને શોધખોળ દરમિયાન બાતમીદારો તરફથી બાતમી મળેલ કે વડોદરા શહેરના માજલપુર જીઆઈડીસી કોલોની પવનનગર ખાતે રહેતા આફતાબ આલમ અનવર અંસારી પોતાના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો ધંધો કરે છે તેવી માહિતી મળતા જેથી તરત જ માહિતીવાળી જગ્યા પવનનગર ખાતે જઈને રેડ કરવામાં આવી હતી। મકાનને ઈસમ નામે આફતાબ ઉર્ફે લંબુ અનવર અંસારી રહે પવનનગર જીઆઈડીસી કોલોની માજલપુર વડોદરાનો હાજર મળી આવતા આ ઈસમને સાથે રાખીને માહિતી આધારે તેના મકાનમાં ઝડપી તપાસ કરતા મકાનના પ્રથમ માળે આવેલ રૂમમાં રાખેલ કાપડના થેલામાં કપડાઓની વચ્ચે સંતાડેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન 496.60 ગ્રામ કિંમત ₹24,800નો જથ્થો મળી આવેલ હતો। આ ઈસમને તેની પાસેથી મળી આવેલ ગાંજો રાખવા બદલનું લાયસન્સ પાસ પરમિટ માંગતા આ ઈસમે પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું। આ ઈસમને તેની પાસેથી મળી આવેલ ગાંજાના જથ્થા બાબતે પૂછપરછ કરતા આ ઈસમે તેની પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો સુરત અશ્વિની કુમાર સ્મશાન ઘાટ રેલવે પટરી પર મળેલ ઈસમ પાસેથી મેળવેલ હોવાનું જણાવતા આ મળી આવેલ ગાંજાનો જથ્થો મોબાઈલ ફોનને તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા હતા અને પકડાયેલ ઈસમ અને આ મળેલ ગાંજો આપનાર ઈસમ સામે એનડીપીએસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર થવા અને વધુ તપાસ માટે માજલપુર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો। પોલીસે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન 496.60 ગ્રામ કિંમત 24,800, એક મોબાઈલ ફોન કિંમત 500